અહીં કટિંગ માટે તમને એક અગત્યની માહિતી આપવી છે. આ ગીતા ફાર્મનો જ વિડીયો છે મિત્રો. આ આગલું કટિંગ મેં પોતે જ લીધેલું છે. હવે તમે જુઓ આ સ્ટેપ. દાખલા તરીકે તમને વાત કરું, આ કટિંગ લીધા પછીનો આ આખો સ્ટેપ જુઓ. આ આખી જે ડાળી ખરી એ તમે જુઓ સ્ટ્રેટ આગળ વધેલી છે. અને તમને બતાવું તો 1 રિંગ 2 3 એટલે કે જે માળ હોય એ 1 માળ 2 માળ અને 3 માળ, આ ચોથા માળ સુધી આગળ વધેલી છે. તો એના કારણે આ ડાળી વજન ખમતી નથી. તમે જોઈ શકો તો આખી નમી ગયેલી છે. અને નમી જવાથી, આ ડાળીના નમી જવાથી મિત્રો જે સ્ટ્રક્ચર બનવું જોઈએ એ બનતું નથી. આ તમે જુઓ આ રીતે મજબૂત ડાળી તો છે, પરંતુ સ્ટ્રક્ચર જે બનવું જોઈએ એ બનતું નથી. સિમ્પલ વસ્તુ છે કે એને આગળ જવા ન દેતા પહેલાંથી જ આ સ્ટેપ વધારવાની જરૂર ન હતી. એને પહેલાંથી જ કટિંગ આપવાની જરૂર હતી. આ રીતે પહેલાંથી કટિંગ આપી દીધેલ હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ થયેલ ના હોત. હવે તમે જોઈ શકો મિત્રો એક્સ્ટ્રા વધ આ તમે જુઓ આ રીતે મતલબ પહેલાંથી જ એને રોકવાની જરૂર હતી. અને આમ ન થતાં મિત્રો આ ઝાડનો આકાર જુઓ કેટલો ખરાબ લાગશે. સિમ્પલ વસ્તુ છે કે આપણે પણ માથાના વાળ ન કાપીએ તો કેવા દેખાય, બરાબર ને? રણછોડભાઈ ભગત જેવા લાગીએ ને, બરાબર? તો એ વસ્તુ સારી નથી મિત્રો. આ તમે પ્રથમથી જ સ્ટેપ આપેલ હોત તો કેટલી જોરદાર લાગે. આ તમે જોઈ શકો આખી જાળી જેવી થઈ ગયેલું છે. તો અહીં આપણે લેટ એટલે કે જેટલું લેટ કરીશું એટલું આપણું આખું સ્ટ્રક્ચર બગડતું હોય છે. એટલે તમે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન કરો તો સૌથી મહત્ત્વની વાત છે કટિંગ, કટિંગ અને કટિંગ. પ્રૂનિંગ મેથડ પહેલાંથી ધ્યાનમાં રાખીને આગળ વધશો. બાકી તમે સિસ્ટમથી બહાર જશો તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે તમે આ સિસ્ટમમાંથી પણ એક્ઝિટ થયેલા ગણાશો. અને પ્રોપર તમારે આ રીતે મહેનત ના કરવી હોય તો મારો તો એક જ આગ્રહ છે કે આ સિસ્ટમમાં આગળ વધવું નહીં. દરેકને મારી ભલામણ છે. કારણ કે કટિંગ પર ધ્યાન ના આપશો તો અમારા રણછોડભાઈ જેવું થાય. આ રીતે તમે જુઓ, આ જુઓ આ રીતે બ્રાન્ચ આખી નમી ગયેલી છે, વળી ગયેલી છે આ રીતે. તેથી અમારા રણછોડભાઈનું જે ખેતર ખરું, રણછોડભાઈ આગલું કટિંગ આપણે ક્યારે લીધેલું? ક્યારે 3 મહિના થઈ ગયા વધારે મિત્રો. 3 મહિના પહેલાં આનું કટિંગ આપણે લીધેલું. અને આજે મેની કઈ તારીખ? 9 है. આજે મેની 9 તારીખ છે. એટલે કે કહેવાનો મતલબ કટિંગ ચૂકશો. હું તો દરેક વ્યક્તિને કહું છું કે એક કટિંગ તમે ચૂકશો ને એટલે આપણે 6 મહિના સિસ્ટમમાંથી પાછળ રહી જશું. આ તમે જુઓ કટિંગ સિમ્પલ છે, કશું અઘરું નથી, પરંતુ સ્ટેપ ચૂકશો તો તમે સિસ્ટમમાંથી એક્ઝિટ થયેલા ગણાશો. આ રીતે ખૂબ જ ઇઝી વસ્તુ છે. બીજી વાત કે કટિંગ લીધા પછી રણછોડભાઈ બતાવો જરા. કટિંગ લીધા પછી આ રીતે 1 2 3 4 5 ને 6 ડાળી નીકળેલી છે. તો એ 6 ડાળીઓમાંથી તમારે ક્રોસ બીજી બધી ડાળીઓ કાઢી નાખવાની હોય છે. અને આ રીતે ફક્ત ને ફક્ત 3 ડાળ ડેવલપ કરવાની હોય. આ રીતે અહીં પણ એ જ રીતે છે. જે આ રીતની એકદમ નબળી ડાળી હોય રણછોડભાઈ આ રીતે, બરાબર? તો એને લઈ લેવાની. સશક્ત મજબૂત ડાળ હોય એને આ રીતે આકાર આપી દો. સિમ્પલ વસ્તુ છે. અહીં પણ એ જ રીતે છે. આ રે એકદમ ઇઝી સિસ્ટમ છે. બીજી વાત કે ફર્સ્ટ 1 વર્ષ સુધી તમારે શક્ય હોય તો ખૂંટો આપી રેસાથી મતલબ એને ખૂંટા સાથે બાંધી દો. એટલે આ ડાળીઓ નમશે નહીં અને પ્રોપર પોતાની રીતે આગળ વધશે.
આ તમે જોઈ શકો, આ રીતે કટિંગ આપો. ઓકે, જય હિન્દ, ધન્યવાદ.